નમસ્કાર. વિચારો તો ખરા, સવારે ઉઠો અને ખબર પડે કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારા કંટ્રોલમાં જ નથી. ખરેખર ડરામણો વિચાર છે નહીં? તો આજે આપણે એ જ સમજવાના છીએ કે જો ભારતમાં કોઈનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ જાય તો શું કરવું જોઈએ, એકદમ સરળ અને સ્પષ્ટ સ્ટેપ્સમાં. ઘણા લોકોને કદાચ એમ લાગે કે આ તો એક નાની મોટી તકલીફ છે, પણ શું ખરેખર એવું છે? જી નહીં. ભારતમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવું એ માત્ર એક સામાન્ય સમસ્યા નથી. એની પાછળ એક મોટું સંગઠિત ગુનાહિત નેટવર્ક કામ કરી રહ્યું છે, જે આને એક ગંભીર મુદ્દો બનાવે છે. હા, આ વાત બિલકુલ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે. ભારતનો જે આઈટી એક્ટ 2000 છે, એના હેઠળ કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવું એ એક ફોજદારી ગુનો છે. મતલબ કે આ માત્ર કોઈ નિયમ તોડવા જેવી વાત નથી. આ સીધો કાયદાનો ભંગ છે, જે આખી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દે છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલા, હેકર્સની કામ કરવાની રીત સમજીશું. પછી હેક થતાની સાથે જ તાત્કાલિક શું કરવું એ જાણીશું. ત્રીજું, કાયદેસર ફરિયાદ કેવી રીતે કરવી. અને છેલ્લે, એક બહુ જ ખતરનાક ફ્રોડ એટલે કે રિકવરી સ્કેમથી કેવી રીતે બચવું એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. વિભાગ 1, હેકરની પદ્ધતિઓ. એ જાણવું બહુ જરૂરી છે કે આ લોકો વિચારે છે શું અને કરે છે શું. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે એકવાર એકાઉન્ટ પર કબજો કર્યા પછી આ હેકર્સ ખરેખર કરે શું છે. જો એકવાર એકાઉન્ટ હાથમાં આવી જાય એટલે એ લોકો સૌથી પહેલાં તો એની વિશ્વસનીયતાનો ફાયદો ઉઠાવે છે. એ લોકો મિત્રોને ડાયરેક્ટ મેસેજ કરીને કહેશે કે અરે યાર, ઇમરજન્સી છે, જરા 5-10 હજાર યુપીઆઈ કરને. અથવા તો પછી નકલી રોકાણની સ્ટોરીઓ મૂકીને લોકોને લલચાવશે. ઘણીવાર મને મત આપો જેવી લિંક્સ મોકલીને બીજા લોકોના એકાઉન્ટ્સ પણ હેક કરવાની કોશિશ કરે છે. અને સૌથી ખરાબ, એ લોકો આપણી અંગત ચાર્ટ્સ અને ફોટોઝ ડાઉનલોડ કરીને બ્લેકમેલ પણ કરી શકે છે. તો હવે વિભાગ 2, તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ. હવે આપણે જાણીએ છીએ કે હેકર શું કરી શકે છે, તો ચાલો એ સૌથી અગત્યના ભાગ પર આવીએ કે જો આવું થાય તો નુકસાન ઘટાડવા માટે તરત જ શું પગલાં ભરવા જોઈએ. અહીંયા સમય બહુ જ કિંમતી છે, એટલે એકદમ ઝડપથી આ 3 કામ કરવાના છે. પહેલું, તરત જ પોતાનું ઈમેલ ચેક કરો. security@mail.instagram.com પરથી આવેલા ઈમેલમાં રિવર્ટ ધીસ ચેન્જની લિંક પર ક્લિક કરો. બીજું, મોબાઈલ બ્રાઉઝરમાં instagram.com/hacked પર જઈને વિડિયો સેલ્ફી વેરિફિકેશન શરૂ કરો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, તરત જ વોટ્સએપ કે ફેસબુક પર તમારા મિત્રો અને પરિવારને જણાવી દો કે એકાઉન્ટ હેક થયું છે અને કોઈપણ મેસેજ પર ભરોસો ન કરે. સારું, તો તાત્કાલિક પગલાં લીધા પછી હવે વારો આવે છે સત્તાવાર ફરિયાદનો. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે જો હેકર તમારી ઓળખનો ઉપયોગ કોઈ ખોટા કામ માટે કરે તો આ ફરિયાદનો રેકોર્ડ જ તમારો બચાવ કરશે. હવે ભારતમાં સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. એક, તમે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો, જે રાષ્ટ્રીય પોર્ટલ પરથી થાય છે. અને બીજો રસ્તો છે કે તમે જાતે જ નજીકના સાયબર ક્રાઇમ સેલ કે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી શકો છો. જો ઓનલાઈન ફરિયાદ કરવી હોય તો cybercrime.gov.in પર જવાનું. ત્યાં રિપોર્ટ અધર સાયબર ક્રાઇમ કેટેગરી પસંદ કરવાની અને પછી કેસ પ્રમાણે સોશિયલ મીડિયા ક્રાઇમ્સ અથવા જો પૈસાની લેવડ-દેવડ થઈ હોય તો ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ પસંદ કરવાનું. અને હા, ફરિયાદ કરતા પહેલાં આધાર કે પેન કાર્ડની કોપી, તમારી પ્રોફાઇલની લિંક અને હેકિંગના સ્ક્રીનશોટ જેવી વસ્તુઓ તૈયાર રાખવી. અને આ નંબર 1930 દરેક વ્યક્તિના ફોનમાં સેવ હોવો જ જોઈએ. જો કોઈ પણ પ્રકારની નાણાકીય છેતરપિંડી થઈ હોય તો 1 સેકન્ડ પણ બગાડ્યા વગર આ નેશનલ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો. જેટલી જલ્દી ફરિયાદ થશે, પૈસા પાછા મળવાના ચાન્સ એટલા જ વધી જશે. હવે એ પણ જોઈ લઈએ કે કાયદો આ વિશે શું કહે છે. આ કોઈ નાનો ગુનો નથી. આઈટી એક્ટની કલમ 66 મુજબ હેકિંગ માટે 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. અને જો કોઈની ઓળખ ચોરીને છેતરપિંડી કરવામાં આવે તો કલમ 66C અને 66D હેઠળ 3 વર્ષની જેલ અને સાથે 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એટલે કાયદાકીય જોગવાઈઓ ઘણી કડક છે. અને હવે છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો વિભાગ. વિભાગ 4, રિકવરી સ્કેમની જાળ. મોટાભાગના લોકો હેકિંગમાંથી બચ્યા પછી આ બીજી જાળમાં ફસાઈ જાય છે. એટલે આને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું બનશે કે હેક થયા પછી કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે તો આવી કમેન્ટ્સ જોવા મળશે.
કોઈ કહેશે કે અરે આ ભાઈનો ટેલિગ્રામ પર સંપર્ક કરો, એમણે મારું એકાઉન્ટ પાછું અપાવ્યું હતું. પહેલી નજરે તો એવું જ લાગે કે જાણે કોઈ મદદ કરવા આવ્યું છે, ખરો ને? પણ ના, આના પર ભૂલથી પણ વિશ્વાસ ન કરતા. આ 100% એક સ્કેમ છે, એક છેતરપિંડી છે. આ લોકો મદદ કરવા નહીં પણ તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા આવ્યા છે. આને કહેવાય છે રિકવરી સ્કેમ. આ સ્કેમર્સ તમારી નિરાશાનો ફાયદો ઉઠાવે છે. એ લોકો એકાઉન્ટ પાછું અપાવવાનું વચન આપીને એડવાન્સમાં ફી લેશે અને પૈસા મળતા જ તમને બ્લોક કરીને ગાયબ થઈ જશે. એટલે એક વાત ગાંઠ બાંધી લેજો. મેટા એટલે કે ઇન્સ્ટાગ્રામની જે પેરેન્ટ કંપની છે, એના સિવાય દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમારું એકાઉન્ટ પાછું લાવી શકે નહીં. કોઈના પર ભરોસો ન કરતા. તો આ બધી વાત પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણું જીવન દિવસે દિવસે વધુને વધુ ડિજિટલ થઈ રહ્યું છે. તો આ ડિજિટલ જીવનને સુરક્ષિત રાખવાની અંતિમ જવાબદારી ખરેખર કોની છે? શું એ ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીઓની છે, કે સરકારની છે, કે પછી દિવસને અંતે આપણી પોતાની ડિજિટલ સુરક્ષા આપણા જ હાથમાં છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આના પર જરૂર વિચારજો.